હેલો એવરીવન, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. તો જય માતાજી તમને બધાને મારા, અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજવીર ફેમિલી વિલેજ વ્લોગમાં. અને મેં જે હું બોલું છું તે અવાજ મેં નથી રાખ્યો, મેં ઉપરનો અવાજ આપ્યો છે, કારણ કે એનું કંઈક કારણ હતું એના લીધે. તો કંઈ વાંધો નહીં. અને જો વિડીયો તમને ગમે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. વિડીયો બિલકુલ પણ સ્કીપ નહીં કરતા, વિડીયો ફૂલ વોચ કરજો, એના પછી લાઈક કમેન્ટ કરજો. તો સાંજનો ટાઈમ છે અને આપણે બનાવવાના છીએ આજે ઇન્સ્ટન્ટ કેરીનું કટકી અથાણું. કટકીનું જે નાના નાના ટુકડા કરીને અથાણું કરવામાં આવે છે ને તેવું કરવાની છું. તો આ જો મારી પાસે છે કેરી. તો આ એક કેરી મારી પાસે ક્યારની હતી, તો આજે વિચાર્યું ચલો બનાવી જ લઈએ. અને ફ્રેન્ડ્સ, આ રીતનું અથાણું મેં પણ કોઈ દિવસ પહેલાં નથી બનાવ્યું, હું પણ પહેલી વાર ટ્રાય કરું છું. તો ચલો તમે પણ મારી સાથે બન્યા રહો એન્ડ સુધી વિડીયોમાં. તો ચલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આ જો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું કિચનમાં, અને પેનમાં મેં ઓઇલ લઈ લીધું છે, અને હું તમને બતાવું છું કે આટલી કેરી છે, એક વાટકી. અને ઓઇલ ગરમ થાય થોડું થોડું એટલે એમાં પહેલાં તો હિંગ એડ કરીશું આપણે. તો આ જો ફ્રેન્ડ્સ, આપણે હિંગ એડ કરી દીધી, અને એમાં એડ કરીશું 2 તજના ટુકડા હતા નાના નાના, અને 3-4 લવિંગ લીધા હતા મેં, તો એ પણ એડ કરી લીધા. અને હવે ફ્રેન્ડ્સ એમાં એડ કરીશું કેરી. તો આ જો ફ્રેન્ડ્સ, હું તને બતાવું છું કે આટલી કેરી છે મારી પાસે. અને આ જો ફ્રેન્ડ્સ, કેરી પણ આપણે એડ કરી દીધી. તો કેરીને આપણે બહુ વધારે નહીં પણ થોડી સોફ્ટ થવા દેવાની છે. તો આ રીતે હલાવતા રહીશું. અને હવે એમાં એડ કરીશું મીઠું. મીઠું એડ કર્યા પછી કેરી જલ્દી સોફ્ટ થઈ જતી હોય છે. અને હળદર થોડી એડ કરી, એના પછી લાલ મરચું તમે તમારા હિસાબથી એડ કરી શકો છો, જેટલું તમારે તીખું જોઈતું હોય એ પ્રમાણે. અને આ જો ફ્રેન્ડ્સ, આટલો લીધો છે આપણે ગોળ. તો ગોળમાં કોઈ માપ નથી, એક વાટકી કેરીની જોડે મેં એક વાટકી ગોળ લીધો છે. તો ગોળ એડ કર્યા પછી પણ આપણે આ રીતે હલાવતું રહેવાનું છે લગાતાર, જ્યાં સુધી ગોળ સરસ રીતે અંદર ઓગળી ના જાય ત્યાં સુધી. અને આ જો ફ્રેન્ડ્સ, ગોળ આપણું થોડું ઓગળી ગયું છે. તો હવે એમાં આપણે એડ કરીશું ઉપરથી આચાર મસાલો, જે મારી પાસે તૈયાર જ હતો. તો એ એડ કર્યા પછી પણ આપણે આ રીતે હલાવી લઈશું, અને થોડી વાર ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી રવા દઈશું. ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવાની છે, અને પછી બંધ કરી દેવાનો છે ગેસ, કારણ કે ગોળ તો પછી ઓગળી જ જશે. અને તમે નહીં માનો ફ્રેન્ડ્સ, એટલું સરસ અથાણું બન્યું. તો તમે એકવાર આ રીતે ટ્રાય જરૂર કરજો, કારણ કે મેં પણ પહેલી વાર બનાવ્યું છે, તો પણ મને તો સારું લાગ્યું. અને આ જો ફ્રેન્ડ્સ, અથાણું બનીને તૈયાર છે. જે તૈયાર મતલબ તરત ખાઈ શકાય તેવું. અને આ જો ફ્રેન્ડ્સ, કેટલું રસાદાર અથાણું બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. કલર પણ કેટલો સરસ કલર આવ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા જો વાગી ગયા છે 7:10 બાકી છે, 7 નથી વાગ્યા છે, 7:10 બાકી છે. અને અથાણું બનાવી દીધું મેં, બસ તમે જુઓ. દેખાય
તો અથાણું બનીને તૈયાર છે ને વિડીયોનો પણ એન્ડ કરી દઉં. તો બસ અહીંયા સુધી હતો મારો આજનો વિડીયો. કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સારું લાગે તો વિડીયોને લાઇક શેર, નવા હોય મારી ચેનલ પર તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું કાલે આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, જય માતાજી.